महत्वपूर्ण घटनाक्रम ए छे कि पशुपालको जे छे एमने न्याय क्यारे मळशे। पशुपालकोनो विरोध यथावत छे। साबरडेरीना पशुपालकनो विरोध शांत थવાનું नाम નથી લઈ રહ્યો। સતત ચોથા દિવસે પશુપાલકોએ ડેરીમાં દૂધ ન ભરાવ્યું। ગામડે ગામડે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ક્યાંક ઠાઠડીઓ બળાઈ રહી છે, ક્યાંક ટેન્કરમાંથી દૂધ રોડ પર ઢોળી દેવાઈ રહ્યું છે। વિરોધના વંટોળ વચ્ચે સાબરડેરીના ચેરમેને પશુપાલકોને એક વિનંતી કરી। ત્યારે જુઓ પશુપાલકોના વિરોધ પર આજે શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગુજરાતની કામધેનુ ગણાતી સાબર ડેરી સામે પશુપાલકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય। દૂધના ભાવફેરમાં ઘટાડાને લઈને ચોથા દિવસે પણ પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે। મોડાસાના ઝાલોદર ગામે નનામી કાઢી પુતળા દહન કરીને અને દૂધની નદીઓ વહાવીને પશુપાલકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। સાબર ડેરી, જે ગુજરાતની બીજી સૌથી મોટી દૂધ ઉત્પાદક સંસ્થા છે, તેના પર પશુપાલકો આરોપ લગાવે છે કે ગયા વર્ષે 602 કરોડ રૂપિયાના નફા સામે આ વર્ષે માત્ર 350 કરોડ રૂપિયો જ નફો બતાવીને ભાવફેર ઘટાડવામાં આવ્યો। આ 252 કરોડનો તફાવત પશુપાલકોના ગળે ઉતરતો નથી। વાયદામાં ખોટા પડીએ છે। આ નફો અમને અયોગ્ય આપ્યો છે। અમે 2 વાર જેલા સાબર ડેરી પહેલાં અમે બીજી તારીખે આવેદનપત્ર આલેલું। અમે ચોપલામાં રહી અને બહાર આવેલા છીએ અને અમે આ 14મી તારીખે જ્યાં એટલે આજે જે ધરતીનો તાત કહેવાય એ રસ્તે દોડતો જોવા મળ્યો છે। બરાબર, હજી અમે માનવતાની દ્રષ્ટિએ ચૂપ છીએ। જો અમે સિટીઓમાં એમ પહેરી ગયા ખેડૂતો અને જો આ પ્રોડક્ટો દૂધની બધી બંધ કરી દીધી, અમે માળેવાળી કરી દીધી, તો સરકાર હચમચી જશે એમ। અમારી માગણી એક જ છે કે અમને ગઈ સાલ જેટલો ભાવ વધારો આપ, બરાબર, અને યોગ્ય રીતે ડેરીનો વહીવટ કર। આ વિરોધની શરૂઆત 14 જુલાઈએ હિંમતનગર ખાતે થઈ, જ્યાં હજારો પશુપાલકોએ સાબર ડેરીના ગેટ તોડીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો। પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો, જેમાં 3 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા અને એક પશુપાલકનું મૃત્યુ થયું। 74 લોકો સામે એફઆઈઆર નોંધાઈ, જેમાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે। અમારા 75 ભાઈઓને પૂરે છે જેલમાં, એમને છોડી મૂકો। અમારો નફો અમારે 25% જોવો એ ક્યારે આપશો, તારીખ આપો, ત્યાર પછી જ અમારું દૂધ ચાલુ થશે। હાય સોમલિયા, હાય મહેનતનો આ નફો 12 મહિનાનો છે એ તમે અમારો આપી દો। જે તમે આ એસીઓમાં બેહો છો એ તમે અહીં આવીને જો કે પશુપાલકોની હાલતો કેવી છે એ તમે આવીને જો। વગર કુદરત રૂઠ્યો અને સોમજીનો ડેરીનો રૂઠ્યો મને અને અત્યારે અમારે ઘેર સોરોના અમે દૂધ ના લે પાછે પીવા માટે અને અત્યારે જે અમારા હુંડાની છોકરા છે એનો નિકાલ આયા સિવાય અમે આ અમારું ડેરીનું પગથિયું કદાપી ચાલવાનો નહીં, કદાપી ખોલવાનો નથી। 1800 દૂધ મંડળીઓએ દૂધનો પુરવઠો બંધ કરી દીધો છે। સાબર ડેરીમાં રોજના 26 લાખ લીટરની સામે હવે માત્ર 11 લાખ લીટર દૂધની આવક થઈ રહી છે। કેટલીક જગ્યાએ ટેન્કરોમાંથી દૂધ રસ્તા પર ઢોળાઈ રહ્યું છે, તો અન્ન અને પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારની નનામી કાઢીને વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે। આ આંદોલનની અસર હવે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે। દૂધના પુરવઠામાં ઘટાડો થતાં બજારમાં દૂધની અછત સર્જાઈ રહી છે। જો આ સ્થિતિ યથાવત રહી તો શહેરના લોકોની સવારની ચા અને બાળકોનું દૂધ પણ જોખમમાં મુકાઈ શકે છે। આ સમગ્ર વિરોધ મામલે સાબર ડેરીના ચેરમેને પશુપાલકોને દૂધ ન ઢોળવા માટે વિનંતી કરી છે। કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે 4-5 વાગે ઉઠીને
મહિલાઓ અને પુરુષો પરિશ્રમ કરે છે. દિવસે ઘાસચારો, પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે. આમ કાળી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનને 5 મિનિટમાં ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં. આવા વિડીયો જોઈને અમને જીવ બળે છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય? આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે? પશુપાલકોનો ગુસ્સો ઠંડો પડવાનું નામ લેતો નથી. પશુપાલકોની માંગ છે 25% ભાવફેર અને પોલીસ કાર્યવાહી પાછી ખેંચવામાં આવે. પ્રશ્ન એ છે કે આ વિવાદનો અંત ક્યારે આવશે અને શું પશુપાલકોને તેમનો હક મળશે? આનો જવાબ હવે સાબર ડેરી અને સરકાર પાસે છે.